जय श्री कृष्ण। हूँ स्नेहा मारी पहली रसोई में तमारू स्वागत करूँ छूँ। आज आपणे बनावशुं शरीर ने ठंडक आपे तेवुं खूब ज स्वादिष्ट कोकमनुं शरबत। कोकम शरबत बनाववा माटे मैं सौथी पहेला अहीं 1 कप सूका कोकम लीधा छे। सौथी पहेला आपणे एक मोटा बाउल में कोकमने नाखी देशुं। हवे आपणे आमां 1 कप गरम पाणी नाखशुं अने आ कोकमने पलाળી देशुं। હવે આપણે આને ઢાંકી દેશું અને 1.5 અવર માટે પલળવા દેશું। 1.5 અવર થઈ ગઈ છે અને આપણા કોકમ છે તે સરસ પલળી ગયા છે અને તમે જોઈ શકો છો કે પાણીમાં કોકમનો કલર છે તે આવી ગયો છે। હવે આપણે આ પલળેલા કોકમને એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું। आनी स्मूथ पेस्ट बनावीने तैयार करी लेशुं। कोकमनी स्मूथ पेस्ट बनीने तैयार छे। हवे आपणे आने साइड में राखी देशुं। हवे शरबत बनाववा माटे आपणे गैस पर एक पेन राखशुं। तेमां 1 कप खांड नाखशुं। आज कपना मापथी आपणे आमां 1 कप पाणी नाखशुं। हवे आपणे आने पहेला चलावता रहेशुं अने खांडने ओगळवा देशुं। आ पाणी सरस उकळवा लाग्युं छे अने खांड छे ते सारी रीते ओगળી गई छे। हवे आपणे जे कोकમને पीसीने तैयार कर्युं छे तेमां नाखी देशुं। હવે આપણે આને જ્યાં સુધી ઘાટું થાય ત્યાં સુધી એને આ રીતે ચલાવતા રહેવાનું છે। 10 થી 12 મિનિટમાં જ આપણા કોકમ શરબતનું સિરપ છે તે ઘાટું થઈ જશે। आ शरबत सिरप ने आपणे बहार 1 अठवाडिया माटे स्टोर करी सकीए छीए અને ફ્રીજમાં તો આને આપણે 2 થી 3 મહિના માટે પણ સ્ટોર કરી શકીએ છીએ। આમે પણ આ શરબત ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો 2 મહિના તો એ ટકતું પણ નથી, તે જલ્દી પૂરું થઈ જાય છે। આપણે આને આ રીતે જ વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે। 10 મિનિટ થઈ છે અને આપણા શરબતનું સિરપ છે તે હવે ઘાટું થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આમાં મસાલા નાખી દેશું। 1/4 ટીસ્પૂન મરીનો પાવડર, 1/4 ટીસ્પૂન સંચળ અને સાથે જ 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર નાખી દેશું। આ બધાને પણ સારી રીતે મિક્સ કરી લેશું। મસાલા સરસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે આમાં 1 ટીસ્પૂન લીંબુનો રસ નાખશું। લીંબુનો રસ નાખવાથી शरबत सिरप में जे सुगरना क्रिस्टल थई जाय छे ते नहीं थाय अने जामशे नहीं। आने पण सारी रीते मिक्स करी लईए। आ पण मिक्स थई गयुं छे। हवे आपणे आने गरणाथी गाળી लेशुं। હવે આપણા કોકમ શરબતનું સિરપ બનીને તૈયાર છે। હવે આપણે આને સર્વ કરશું। સૌથી પહેલા આપણે ગ્લાસમાં થોડાક આઈસ ક્યુબ નાખશું, થોડાક ફુદીનાના પાન નાખશું। હવે આપણે જે શરબતનું સિરપ બનાવ્યું છે તે એક મોટો ચમચો નાખી દેશું। હવે આપણે આમાં ઠંડુ પાણી નાખશું।
તો તૈયાર છે આપણું ખૂબ જ સ્વાદિષ્ટ અને આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે તેવું કોકમનું શરબત.